નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બેટી બચાવો બેટી પઢાઓના જે 10 વર્ષ પૂર્ણ થયા છે તેને લઈને. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે એક શરૂઆત કરવામાં આવી હતી, દીકરીઓ આગળ આવે, શિક્ષિત થાય, તેના હેતુસર એક જે શરૂઆત કરવામાં આવી હતી તે અત્યારે માત્ર ગુજરાતની પરંતુ અત્યારે સમગ્ર દેશમાં પણ ક્યાંક આ જે પહેલ છે તેની ઉપર કાર્ય તો કરવામાં આવી રહ્યું છે. પણ તેની સાથે આજે બેટી બચાવો બેટી પઢાઓની જે બાબત જોવા મળી રહી છે અત્યારે હાલના સમયમાં કેટલી કારગર નીવડી છે, અત્યારે કેટલું તેની ઉપર કાર્ય થઈ રહ્યું છે, આગામી સમયમાં કેવા પ્રકારનું કાર્ય થવું એ બહુ જરૂરી છે તેની ઉપર પણ વાત કરવાની છે. કારણ કે જ્યારે આજની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ જે એક સંદેશ આપવામાં આવ્યો હતો કે જે બેટી બચાવો બેટી પઢાઓ જે પહેલ જે કરવામાં આવી છે, જેમાં લાખો લોકોને જે પ્રેરણા પણ આપવામાં આવી છે, સાથે સાથે અભિયાન થકી દીકરીઓના અધિકારોમાં પણ ક્યાંક વધારો થયો છે તેવી પણ બાબત તેમના દ્વારા ઉમેરવામાં આવી હતી. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે લિપિબેન ખંદાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને ગીતાબેન પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ઋત્વીબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. બેટી બચાવો બેટી પઢાઓ, આપણે અત્યાર સુધી જે મહિલાઓના મુદ્દાઓ પર ઘણી બધી ચર્ચા કરી ને આપણે એવું પણ આપણે ક્યાંક ચર્ચા કરી હતી કે ના જે મહિલાઓના મુદ્દાઓ છે તે હજુ પણ જે આગળ વધવા બહુ જરૂરી છે, તેની ઉપર પણ કાર્ય થવું બહુ જરૂરી છે. પણ જ્યારે આ બેટી બચાવો બેટી પઢાઓની આપણે વાત કરતા હોઈએ જેને 10 વર્ષ પૂર્ણ થયા છે, શું યથાર્થ રૂપે આ જે પહેલને અત્યારે હાલ તો દરેક લોકોએ ક્યાંક એક્સેપ્ટ કરી છે કે નથી કરી, અને જો હજુ પણ જો કાર્ય થવાનું બાકી છે તો કયા પ્રમાણે કાર્ય થવું એ જરૂરી છે? જી ઋત્વીબેન. જી યજ્ઞભાઈ, આ અત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છે અને લગભગ સવારથી ઘણી બધી ન્યૂઝ ચેનલમાં આ વિષય પર અલગ અલગ વાતો કરવામાં આવી રહી છે. તો સૌથી પહેલા તો અત્યારે દરેક ઘરમાં દરેક વ્યક્તિએ આ એક સ્લોગન સાંભળેલું તો છે જ કે બેટી બચાવો બેટી પઢાઓ. એટલે એક સામાન્ય રીતે એટલું કહીએ ને કે આ દરેક જણને ક્યાંક ને ક્યાંક જઈને સ્પર્શ્યું છે. હવે આ જે આખો પ્રશ્ન છે દીકરીઓને બચાવવાનો, દીકરીઓને સમાજમાં એમનું અસ્તિત્વનું માનપૂર્વકનું અસ્તિત્વ અપાવવાનો, તો આ આખું એ જે અભિયાન સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું અને એનો જે પ્રશ્ન છે યજ્ઞભાઈ, તો આ છે ને પ્રશ્ન સામાજિક છે. અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું એ એક પોલિસી લેવલ પરથી સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું. તો સ્વાભાવિક રીતે સરકારના તરફથી આવી પોલિસીઝ આવવી, આવી યોજનાઓ આવવી, અને માત્ર બેટી બચાવો બેટી પઢાઓ નહીં, એને સપોર્ટિંગ અલગ અલગ ઘણી યોજનાઓ કે દીકરીઓના ખાતા ખોલવાથી લઈને દરેક શાળાઓમાં દીકરીઓના શૌચાલય અલગ બનાવવાથી લઈને એને સપોર્ટિંગ અલગ બીજી ઘણી અલગ અલગ યોજનાઓ સરકારે અત્યારે ઇન્ટ્રોડ્યુસ કરી છે અને એના પર કામ થઈ રહ્યું છે. હવે જ્યારે આપણે એક સામાજિક લેવલ ઉપર આવી વાતોની ચર્ચા કરતા હોઈએ તો સ્વાભાવિકપણે દરેક પોલિસી એ એના ડ્રોબેક્સ પણ હોય છે જ, કે સંપૂર્ણ રીતે જે કાગળ પર જે એક સ્વપ્ન જોવામાં આવે એ ગ્રાઉન્ડ પર પૂરા નથી થતા. અને એ ઉણપ કેમ આવે છે? કારણ કે હું ફરીથી કહું છું કે આ પ્રશ્ન એ પોલિસી લેવલનો નથી, આ એક સામાજિક સ્તરનો ગ્રાસરૂટ લેવલનો દરેક ઘરની માનસિકતાનો પ્રશ્ન છે. એટલે આ માનસિકતા જેમ જેમ ધીમે ધીમે આપણે સામાજિક લેવલે એની પર વધારે કામ કરીશું તો આવી સરકારના આવા અભિયાનો, આવી પોલિસીઝ જે આપણા સમાજ પરના લેવલ પર આવતા આવતા ઊણી ઉતરી જાય છે ને, એ આપણે બિલકુલ સાચી વાત છે. જ્યારે આપણે બેટી બચાવો બેટી પઢાઓની તો વાત કરીએ છીએ અને 10 વર્ષ તો અત્યારે હાલ જે પૂર્ણ થયા છે, પણ તેની સાથે સામાજિક બાબત ઉપર ચર્ચા થવી બહુ જરૂરી છે. જી ઋત્વીબેન, આપ કી કહેતા હતા, કન્ટિન્યુ. જી, એટલે હું એ જ કહેતી હતી યજ્ઞભાઈ કે પોલિસી સરકારની અલગ અલગ આવતી રહેતી હોય છે. હવે આપણે આમ જોવા જઈએ તો રિઝર્વેશન આવી ગયું, પણ શું હકીકતમાં સમાજમાં ભેદભાવ ગયા? એવી જ રીતે આ બેટી બચાવો બેટી પઢાઓની પોલિસી અભિયાન શરૂ થયું, પણ હકીકતમાં ખરેખર બેટી
બચે છે, બેટી બચી જાય છે, તો બચ્યા પછી અત્યારે આપણે તો જોઈ રહ્યા છે કે કેવા કેવા ડોક્ટરનું, કલકત્તામાં ડોક્ટર બની ગયેલી દીકરી અને એની ઉપર આવો એક જઘન્ય અપરાધ થાય. એટલે બચ્યા પછી પણ દીકરીની સુરક્ષા કેટલી છે, દીકરીનું સન્માન કેટલું છે, એ બધી જ આખી પ્રોસેસ પર એક બ્રોડર પર્સપેક્ટિવમાં આપણે વાત કરવી જોઈએ અને એનું સમાજના લેવલથી નિરાકરણ લાવવું જોઈએ. બાકી આવી પોલિસીઝ હકીકતમાં આવકાર્ય છે. આવા અભિયાનો સરકાર તરફથી આવે છે, એ સાચી વાત છે અને સારી વાત છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો બેટી બચાવો બેટી પઢાઓને? નારો સાંભળતા તો ખૂબ સારો લાગે, કારણ કે મહિલા છું એટલે એમ થાય કે બેટી આ દેશની, આ ગુજરાતની બચવી જોઈએ અને ભણવી પણ જોઈએ. કારણ કે આમ જોવા જઈએ તો કેટલાય ટ્રસ્ટના રિપોર્ટો પણ છે કે બસમાં કે સ્કૂલે જતી દીકરીઓના છેડતીના કારણે કેટલી છોકરીઓએ અભ્યાસ પણ છોડી દીધા છે. એટલે આવા કિસ્સાઓ પણ આપણે ગુજરાતમાં સાંભળ્યા છે. બીજા ઘણા કિસ્સાઓ એવો ગુજરાતની અંદર બળાત્કારના પણ આપણે બધાએ સાંભળ્યા છે. સામૂહિક દુષ્કર્મની ઘટનાઓ પણ આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ. છેડતીની ઘટનાઓ પણ આપણે સાંભળતા આવ્યા છીએ. અને ઘરેલું હિંસાના કિસ્સાઓ પણ આ ગુજરાતની અંદર ખૂબ જ છે. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ હોય કે અન્ય પત્રકારોના રિપોર્ટ હોય કે ન્યૂઝના રિપોર્ટો હોય, એમાં રિપોર્ટોમાં આવે દિન આંકડાઓ રોજે આવતા જાય છે. અને અસંખ્ય વાર મહિલાઓના ટોપિક પર, મહિલાઓના મુદ્દાઓ પર આપણે બધા જ ડિબેટો પણ અસંખ્ય વાર કરી ચૂક્યા છીએ. હમણાં તાજેતરનો અમરેલીનો કિસ્સો હોય, પછી આપણે બેટી બચાયા પછી ભણાવવાની વાત હતી, તો બેટી ભણાવવાની વાત જે સુરતનો કિસ્સો છે એમાં આપણને બધાને હચમચાવી દે છે કે એક દીકરી ખરેખર ભણતી હતી, એના પેરેન્ટ્સને ફીની તકલીફના કારણે એ દીકરીને હેરાન પરેશાન સ્કૂલમાં કરવામાં આવતી હતી ને દીકરીએ આત્મહત્યા કરી. એટલે આવા કિસ્સાઓ પણ આપણા ગુજરાતની અંદર જોયા છે. એને બેટી બચાવો બેટી પઢાઓને 10 વર્ષ પૂર્ણ થયા પછી પણ આજ પણ આપણે આ જ મુદ્દાઓ પર, ટોપિક પર ચર્ચાઓ કરવી પડે છે. બળાત્કારની ઘટનાઓ પર ચર્ચા કરવી પડે છે. અને દેશ અને દુનિયામાં કોઈ પણ, હું આને રાજકીય રીતે નથી લેતી, હું એક ગુજરાતની દીકરી તરીકે, એક ભારતની દીકરી તરીકે કહું છું. કારણ કે આયે દિન આપણે બધા જ રોજ બરોજ બળાત્કારની ઘટનાઓ આપણે સાંભળતા આવીએ છીએ અને છેડતીની ઘટનાઓ. આપણે શહેરોને છોડીને ગામડા તરફ જોઈએ તો મેં શરૂઆતમાં કીધું કેટલાય ટ્રસ્ટોએ એવા સર્વે કર્યા છે કે દીકરીઓએ ભણવાનું છોડી દીધું છે. તો શા માટે? તો ખરેખર આપણે જો બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન પર કામ કરતા હોય, એના ઉપર કરોડોનું બજેટ ફળવાતું હોય, તો એ યોજના ત્યાં સુધી કેમ નથી પહોંચતી? કેમ એ દીકરીઓને ભણાવવા માટેની આપણી જવાબદારી નથી? તો કેમ એ બળાત્કારની ઘટનાઓ ઓછી થાય એના માટે આપણે અત્યાર સુધીના કોઈ એવા કડક પગલા નથી લીધા? હમણાં આપણે તાજું ઉદાહરણ જોયું અમરેલીનું. મને એવું લાગે છે કે કદાચ એને 1 મહિનો થઈ રહેવા આવશે. એ દીકરીને હજુ આજ પણ ન્યાય માંગવા રોડ પર તમામ લોકોને ઉતરવું પડે છે, સામાજિક લીડરોને અને બધાને જ એને ન્યાય માટે આપણે બધાએ ભીખ માંગવી પડે છે. તો આ બધી યોજનાઓ ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય અને ખરેખર ગ્રાસરૂટ ઉપર કામ કરે તો એક દીકરી તરીકે મને પોતાને ખુશી થાય. બિલકુલ સાચી વાત છે. અત્યારના સમયમાં બેટી બચાવો બેટી પઢાઓ જે નારો આપવામાં આવ્યો, પરંતુ ગ્રાસરૂટ લેવલ પર અત્યારે કેવી રીતનું કામ છે તેની ઉપર પણ આપણે ચર્ચા કરીશું. પણ એની પહેલાં લિપિબેન, આપ શું કહેશો? આજે પહેલ અત્યારે હાલ તો કરવામાં આવી છે તેને લઈને આપની પ્રતિક્રિયા? બેટી બચાવો બેટી પઢાઓ એ ફક્ત એક નારો નથી, પરંતુ મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, અને 2014 થી તમે જોશો ને તો કોઈ પણ પોલિસી બનાવવામાં કોઈ કેન્દ્ર બિંદુ હોય ને તો એ મહિલા સશક્તિકરણ કેન્દ્ર બિંદુ રાખવામાં આવે છે. આદરણીય પ્રધાનમંત્રીજીનું દૂરદર્શી જે નેતૃત્વ છે ને, એનો આ એક ભાગ છે કે 2015માં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અને યોજનાના સ્વરૂપમાં એ પ્રમાણે શરૂ થયું કે ફક્ત મહિલા અને બાળ વિભાગના એક વિભાગને નથી આ કામ આપવામાં આવ્યું કે તમે દીકરીઓ માટે કામ કરો, પરંતુ જુદા જુદા સ્તરે, એટલે કહેવાય ને એક હોલિસ્ટિક અપ્રોચથી એમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા અને જુદા જુદા દરેક વિભાગને, સરકારના દરેક વિભાગ એમાં જોડાય અને કઈ રીતે મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં થાય, સાચા અર્થમાં આપણે વિમેન લેડ ડેવલપમેન્ટ તરફ ભારતને લઈ જઈ શકીએ, એના ઉપર 10 વર્ષથી સતત કાર્ય થયું છે અને આગળ પણ થશે. અને હજુ પણ આપણે ઘણું ઇમ્પ્રૂવ કરવાનું છે. એના ઉપર સરકાર
ખૂબ જ સારી રીતે કાર્યરત છે. અને હું ચોક્કસથી એવું કહેવા માંગીશ કે જે મેં પહેલા કીધું કે હોલિસ્ટિક અપ્રોચ એટલે એક નીતિગત જે બદલાવ કહેવાય ને, કે પહેલા એક ડિપાર્ટમેન્ટને એક બજેટ આપવામાં આવી દેતું હતું વિપક્ષની સરકાર હતી ત્યારે, કે તમે મહિલાઓ પર કામ કરો, એ પ્રકારનું કામ નથી થયું. પરંતુ ખરેખરો તમને બદલાવ દેખાશે. બેન સુરક્ષાની વાત કરતા હતા ને, પહેલાના જમાનામાં શૌચાલય માટે અંધારામાં મહિલાઓને એટલા દૂર જવું પડતું હતું ને, ત્યારે જે દુષ્કર્મો વર્ષો વર્ષ થયા ને, એને એક જ યોજનાથી કઈ રીતે સુરક્ષા ઉપર કાર્ય થયું ને, શૌચાલય કરોડો ગામે ગામ બન્યા. બેન જો ગામડે ગામડે જતા હશે તો એમણે જોયા હશે દરેકના ઘરમાં શૌચાલય. તો એ એક બતાવે છે કે યોજનાઓ ફક્ત કાગળ પર નથી. આ રાજીવ ગાંધીજીની સરકાર નથી કે 1 રૂપિયો આપ્યો અને 15 પૈસા પહોંચી ગયા. આ ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જે લાભાર્થી છે એના અકાઉન્ટમાં પૈસા પહોંચે, એ પ્રકારની સરકાર છે ને, બધા વચોટિયાઓને ખસેડી દે એ પ્રકારનું કાર્ય થયું છે. હું એક વસ્તુ ચોક્કસથી કહેવા માંગીશ કે દીકરીઓનું જે ભવિષ્ય કહેવાય, કે ફક્ત એક સેક્સ રેશિયોની વાત નથી કે ફક્ત દીકરીને બચાવી. હા, સેક્સ રેશિયોની પણ આપણે વાત કરીએ ને, જેન્ડરની, તો ગુજરાતમાં આપણે આંકડા જોઈએ તો એ 910 થી આજે 927 છે. પરંતુ ફક્ત એની વાત નથી. બેને ખૂબ સારી વાત કરી કે આખા જીવનની વાત છે. તો તમે મહિલાઓનું જીવન કઈ રીતે જુદી જુદી યોજનાથી સરળ અને સારું બન્યું છે. જો સુકન્યા સમૃદ્ધિ યોજનાને દીકરીને આગળ ભણવા માટે આગળ ઉંમર થાય ત્યારે એને લગ્નની વ્યવસ્થા કઈ રીતે થાય એ બચતથી સરકાર એને કામ કરે છે. વાલી દીકરી યોજના છે કે જેનાથી એનું ડ્રોપ આઉટ ના થાય. જે શૌચાલયની બેને વાત કરી કે એના લીધે ડ્રોપ આઉટ થતો હતો, તો એના ઉપર સરકારે પગલા લીધા. આજે ડ્રોપ આઉટ રેશિયોમાં કેટલો ફરક છે આપણી સામે જ છે. આમાં કોઈ ચર્ચા કે ડિબેટની વાત નથી. બધા આંકડા, બધી જે સચ્ચાઈ છે આપણી સામે જ છે. કિશોરીઓ માટે, માતાઓ માટે જે માતૃવંદના યોજના છે, તમે જુઓ, તમે ગામડાઓમાં જતા હશે બેન તો એમણે જોઈ હશે કે શિશુઓ માટે જે એક એમ્બ્યુલન્સ ફરે છે એ ઘણી વખત તમને રસ્તામાં જોવા મળી છે. તો આ બધી વ્યવસ્થા એ સાચા અર્થમાં આપણી સામે છે, એ હકીકત છે. આ કોઈ કાગળની વાત છે જ નહીં. હવે એને વિપક્ષ તરીકે ના સ્વીકારી શકે એ અલગ છે, સ્વાભાવિક છે કે એમણે બોલવું પડે, પરંતુ કામ થયું છે અને દરેક યોજના નીચે સુધી ઉતરી છે ને, આ જ સૌથી મોટી મોદી સરકારની ઉપલબ્ધિ છે. તમે સ્કૂલમાં જુઓ, સ્પોર્ટ્સમાં જુઓ, તમે બિઝનેસમાં જુઓ તો પ્રધાનમંત્રી મુદ્રા લોન આપવામાં આવે છે, એના વધુમાં વધુ લાભાર્થી બહેનો છે. આવાસ યોજનાઓમાં બહેનો જે કહેવાય ને કે ઘરના માલિક છે, તો આ સશક્તિકરણનું ઉદાહરણ નથી તો આને આપણે શું કહી શકીએ. સ્વાસ્થ્યમાં જુઓ, મારી પહેલા એક ખાલી વાત પૂરી થવા દો કે આ આટલી બધી જે યોજનાઓ છે એ સાચા અર્થમાં નીચે ઉતરી છે, એ આજે આપણી સામે છે. તમે જુઓ કે કોઈ પણ ક્ષેત્ર હોય, એ એસ્ટ્રોલોજી એટલે અંતરિક્ષનું ક્ષેત્ર હોય, ડોક્ટર બનવાનું, એન્જિનિયર બનવાનું, મોટા CEO બનવાનું હોય, સ્ટાર્ટઅપ હોય, કોઈ મોટી કંપનીમાં પાયલટ બનવાનું હોય, સ્પોર્ટ્સમાં હોય, ઓલિમ્પિકમાં હોય, કયું એવું ક્ષેત્ર છે જ્યાં આજે મહિલાઓ અવસર નથી મળતો, જે જેન્ડર ઇક્વાલિટી તરફ આપણે જઈ રહ્યા છે. જે બનાવોની વાત કરી છે બેને હમણાં વાત કરી, હું ચોક્કસથી કહેવા માંગીશ કે આપણા દેશમાં એવા બનાવ હજુ સુરક્ષાને લઈને દીકરીઓના બની રહ્યા છે. પરંતુ એના માટે પણ સરકાર એટલા કડકથી કડક કાયદા લાવે છે, એટલું કાયદાનું પાલન કડક રીતે થાય છે કે એનો જ આ એક ભાગ જે બેન અમરેલીનું કહી રહ્યા હતા કે કાયદો હોય, દરેક નાગરિકે એના ઉપર કાયદાને ઉપર કોઓપરેટ કરવાનું હોય. બરાબર, હવે કાયદો જ ના હોય એવી તમે વાત કરવાની વાત છે. પરંતુ જ્યારે એવા એક્ટ, આજે તમે જુઓ કે વર્કિંગ વુમન માટે કેટલા બધા કાયદા છે, જુદા જુદા ક્રાઇમ માટે કેટલા કડક કાયદા છે, અને આ જ બધા કાયદા છે તે મહિલાઓને સુરક્ષિત બનાવશે. આજ બધું પોલીસ મહિલાઓની સુરક્ષિતતાની વાત કરો છો તો મારે એક બાબત હવે આપને પૂછવી છે. થોડીક તમને એમ લાગશે કે ના યજ્ઞભાઈ જૂની વાત કરી રહ્યા છે, પણ ઋત્વીબેન પણ મારી વાતથી અત્યારે તો એગ્રી થશે, ગીતાબેન પણ થશે. તમે નવરાત્રિમાં એમ કહ્યું હતું ગૃહરાજ્યમંત્રીએ કે તમે રાત્રે 3 વાગ્યા સુધી ગરબા ગાજો, કોઈ વાંધો નહીં આવે, પણ ત્યારે પણ રેપની ઘટનાઓ બની હતી. ત્યારબાદ પણ રેપની ઘટનાઓ જે સામે આવતી હોય છે, હજુ પણ સુરક્ષિતતાને લઈને ઘણા બધા સવાલ થાય છે. લિપિબેન, તમે અત્યારે છોકરીઓને સુરક્ષિત રીતે બચાવવાની તમે યોજનાઓની વાત કરો છો, બરાબર, પણ હજુ પણ સુરક્ષાને લઈને સવાલ થતા હોય છે. એટલા માટે અત્યારે પ્રશ્નાર્થ એ છે કે જ્યારે મહિલા સશક્તિકરણની વાત કરો છો તો અત્યારે આ સુરક્ષિતતા પહેલા આપવી એ બહુ જરૂરી છે. જો આપી હોય તો આ પ્રકારની ઘટનાઓ બનતી ઘણી બધી અટકી પણ જાય. બેન,
મેં પહેલા પણ મારી વાતની શરૂઆત એવી કરી કે ઘણું કામ સરકારે કર્યું છે ને હજી ઘણું આપણે બધાએ કરવાનું બાકી છે. બેને બહુ સરસ વાત કરી કે આમાં એક સામાજિક જે બદલાવ હોય, જે વિચારધારા હોય, દીકરાનું આપણે જ્યારે પરવરિશ કરીએ ને ત્યારે મા બાપની પણ જવાબદારી સૌથી પહેલા બને છે કે આપણે એને એ પ્રકારનું અપબ્રિંગિંગ આપીએ કે મહિલાઓને માન સન્માન અને આપણા શાસ્ત્રોમાં, આપણા સંસ્કૃતિમાં મહિલાઓને કઈ રીતે જોવામાં આવે છે એ પ્રકારનું જે લાલન પાલન કહેવાય એ આપવામાં આવે, એ પ્રકારના સુધારથી લઈ અને કડકમાં કડક કાયદા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત સરકાર કરે ત્યાં સુધીનું પૂરેપૂરું કામ એ આખા સમાજ, આખા દેશ અને સરકારે બધાએ કરવાનું છે. હું ચોક્કસથી માનું છું આવા બનાવ ના બને એવું નહીં, પરંતુ ફક્ત નવરાત્રીને ટાર્ગેટ કરવું અને જ્યારે એક આપણો તહેવાર ઉજવાતો હોય એને તમે જે વાત કરો છો એ પર્ટિક્યુલર વાત થઈ ગઈ. હું જનરલાઇઝ વાત કરું છું કે વિકાસ માટે દીકરીનો જન્મ થાય ત્યાંથી એનું ભણતર થાય, એનું સ્વાસ્થ્ય હોય, એને ઇક્વલ તકો, ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ અને આગળ વધે એ પ્રમાણે એનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ. આ હોલિસ્ટિક અપ્રોચથી જ્યારે સરકાર કામ કરી રહ્યો ને એમાં જ્યારે સુરક્ષાને લઈને આવો કોઈ બનાવ બને છે તો એવા એક બનાવને આપણે એક જનરલાઇઝ્ડ એક આપણા દેશ માટેનું એક આપણે જે ચિત્ર રજૂ કરીને રાજનીતિના રોટલા શેકવાની વાત આવે ને નહીં, અમારે રાજનીતિ કરવી જ નથી. આમાં રાજનીતિ શું કરવા માટે? મારે મહિલા સશક્તિકરણની વાત કરવાની, આમાં રાજનીતિ ના હોય. હું એ જ વાત કરી રહી છું કે આમાં રાજનીતિ ના હોય. હું ચોક્કસથી હું પોતે કહી રહી છું કે હજી ઘણું કામ લિપિબેન હવે એક મિનિટ આપને રોકવા માંગુ છું. આંકડા આપવા માંગુ છું કે રોજની 6 બળાત્કારની ઘટનાઓ આ ગુજરાતની અંદર થાય છે. આ મારા ઘરના આંકડા નથી કે કોઈ રાજ્ય કોંગ્રેસના આંકડા નથી. કર્ણાટક રાજ્ય કરતા વધારે સુરક્ષિત છે. એના તમે કર્ણાટકના તમારા રાજ્યના તમે સ્પોર્ટ્સની વાત કરો છો ને, તમને આપણા દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય છે. તમે કોંગ્રેસની સરકારને ખબર છે તમે આપી દો છો. તમારે રાજનીતિ કરવી છે. ઘરના નથી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના છે બેન. લિપિબેન તમે અત્યાર સુધી બોલ્યા, મેં તમને સમય આપ્યો. લિપિબેન મેં તમને સમય આપ્યો. હવે ગીતાબેનને બોલી દેવા દો પ્લીઝ. એટલે હું પ્લીઝ વચ્ચે નથી બોલી. એટલે હું મારી વાત એટલે મૂકું છું કે આ મારા કોઈ ઘરના આંકડા નથી, આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આંકડા છે. એને રોજના 6 બળાત્કારની ઘટનાઓ એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આપ્યા છે આંકડા, મારા ઘરના નથી. અને બીજી વાત એ કરું, બેને સ્પોર્ટ્સની વાત કરી અને ગામડાઓની વાત કરી. તમને ખબર છે બેન કે સ્પોર્ટ્સના એક પણ શિક્ષકની તમે આવ્યા પછી ભરતી નથી થઈ આ ગુજરાતની અંદર. રહી વાત બીજી વાત કે તમે અત્યારે આપણો દેશ જેટલા મેડલ જીતે છે, અરે બેન ઓલિમ્પિકની વાત નથી કરતી, તમે સ્પોર્ટ્સની ભરતી નથી કરી. હવે પ્લીઝ વચ્ચે ના બોલજો. લિપિબેન આ રીતે ના હોય. ડિબેટનું ડેકોરમ જાળવો. લિપિબેન આ રીતે ડિબેટ ના હોય. લિપિબેન આ રીતે ડિબેટ ના હોય. અરે માં કોકની ક્યાં વાત છે બેન? લિપિબેન આ રીતે ડિબેટ ના હોય. ક્યાં અહીંયા આવે છે? તમે એમ કહી દો ને કે અમે નિષ્ફળ રહ્યા છીએ, કાયદાની વ્યવસ્થામાં અમે નિષ્ફળ છીએ, સુરક્ષામાં અમે નિષ્ફળ છીએ, એવું સ્વીકારી લો. ના એવી રીતે ના હોય લિપિબેન, પ્લીઝ. તમે ક્યારે બોલતા તમે લિપિબેન એક મિનિટ લિપિબેન પ્લીઝ. હવે અમને બોલી દેવા દો પ્લીઝ. પહેલી વાર ડિબેટમાં આવ્યા છો, પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે, હું સાચી વાત કરીશ, મારા ઘરની કોઈ વાત હું તમને કરવા નથી માંગતી. તમે જે કહો છો એ પ્રમાણે હું તમને એ જ કહેવા માંગુ છું. આ ગુજરાતની અંદર જે બનતી ઘટનાઓ હોય તો એ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત આ ગુજરાતની દીકરીઓ નથી આવતી. આ ગુજરાતની દીકરીઓ પર પ્રશ્ન છે. મારો એક જ પ્રશ્ન છે કે ગુજરાત એ ભારતનું સૌથી મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય છે, તો તમે કોંગ્રેસના બીજા ગુજરાતની અંદર આવી સ્થિતિ હશે તો દેશમાં કેવી હશે? આ ગુજરાતની ઘટનાઓમાં તમે બીજા રાજ્યોને મહિલાઓ માટે ટોટલ સુરક્ષિત. હું તમને એ જ કહું છું, હું તમને મારા ગુજરાતમાં, અરે મારી બેન, ગુજરાતમાં આટલી ઘટનાઓ બને તો બીજા દેશમાં કેટલી બનતી? એક મિનિટ લિપિબેન, એક મિનિટ. આ રીતે ડિબેટ ના હોય. નહીં. એક મિનિટ લિપિબેન એક મિનિટ. હું પણ છે ને મારા ઘરના કોઈ આંકડા લઈને નથી બેઠો, એટલે પ્લીઝ આ રીતે ડિબેટ ના હોય. વન બાય વન હું બધાને ચાન્સ આપું છું, ના નથી પાડતો, પણ પ્લીઝ આ રીતે ડિબેટ ના હોય. હું છે ને મારી વાત એ મૂકવા માંગુ છું કે ખરેખર આ દિલ્હીની અંદર હમણાં ડિક્લેરેશન થયું કે ડિલિવરી કરતી બહેનો, પ્રસૂતા બહેનોને 21 કે 26,000ની જાહેરાત ભાજપની સરકારે ત્યાં કરી છે. તો એ ગુજરાતની દીકરીઓ કે ગુજરાતની
ડિલિવરી કરતી માતાઓને આપવામાં આવે છે તો નથી આપવામાં આવતું. તો જો નિયમો બધી જગ્યાએ સરખા લાગતા હોય, શું આપવામાં આવે છે એવું તમને એનો જવાબ આપો. મને ખબર છે, હું પણ આ ગુજરાતની દીકરી છું. તમે કહી દો ને શું આપવામાં આવે છે, કહી દો. અરે હું આ ગુજરાતમાં જ રહું છું, મને ખબર છે આ ગુજરાતમાં શું થાય છે. કોને સરકાર શું તો આપે તમે છે? બોલી લો. હવે હું એક કામ કરો, તમે એક મિનિટ તમે જ વખાણ કરી લો તમારી યોજનાના. બેઝ એવું વાત કરો. કરે ને તો વચ્ચે બોલવું પડે કે ગુજરાતની માતાઓને કશું નથી આપવામાં આવતું, એવી બેઝલેસ વાતો તો સાંભળી પછી હું તમને આપું છું ને પણ ટાઈમ બેન, હું ક્યાં ના પાડું છું. મેં પછી તમને મેં ટાઈમ આપ્યો જ છે, હું ના નથી પાડતો હું કોઈ પણ બાબતને લઈને. ગીતાબેન, એક જ સવાલ છે કે જ્યારે મહિલાઓની વાત કરીએ છીએ ત્યારે રાજકીય રોટલા શેકવાની ક્યાંક આક્ષેપ જોવા મળી રહ્યો છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જો યજ્ઞભાઈ, મારા શરૂઆતના તમામ સ્ટેટમેન્ટ તમે જોઈ લેજો, કોઈ રાજકીય સ્ટેટમેન્ટ નથી. હું આ ગુજરાતમાં રહું છું ને એક મહિલા તરીકે જે મહિલાની વ્યથા હોય, તકલીફ હોય, એઝ એ વિરોધ પક્ષ તરીકે મારે મૂકવી જોઈએ ને મારે બોલવું જોઈએ, મારી જવાબદારી બને છે. એટલે આમાં કોઈ રાજકીય રોટલા નથી શેકવાના. 181 જે અમદાવાદની અંદર ફરે છે, ગામડાઓની તો વાત ભૂલી જાઓ તમે, તો એમાં પણ તમે ફોન કરો ને 1 કલાકે ગાડી આવે. મારો જાત અનુભવ છે. એટલે ખાલી ને ખાલી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન છે એ માત્ર કાગળ ઉપર છે, ખાલી યોજનાઓ કાગળ ઉપર છે. અને જ્યારે ટીવી ડિબેટોની અંદર બોલવામાં આવે તો ચોક્કસ આપણે સ્વપ્ન જેવું લાગે કે ખરેખર આવું ગુજરાતમાં હશે. પણ આપણે ગુજરાતની અંદર આયે દિન જે બનતી ઘટનાઓ છે એને આપણે જો જોઈએ, એને આપણે અનુસરીએ, એના આપણા આંકડા જોઈએ તો આપણને ખરેખર લાગે કે આ વાસ્તવિકતા, આ રિયાલિટી છે. એજ્યુકેશન બાબતે હોય તો એજ્યુકેશન માટે દીકરીઓને તમે ફ્રી શિક્ષણ આપી શકો છો, પણ તમે નથી આપતા. એના માટે સામાન્ય નાની એવી દીકરીને આત્મહત્યા જો સુરતની અંદર કરવી પડતી હોય તો આપણા બધા માટે દુઃખની વાત છે. તો ક્યાં છે એ બધી યોજનાઓ? માત્ર યોજનાઓ કાગળ ઉપર છે, મને પોતાને એવું લાગે છે. ખાલી 30 સેકન્ડ, મારે ઋત્વિબેન 2 પ્રશ્ન પૂછવા છે. એમનો વ્યક્તિગત એવો એ હોઈ શકે, પરંતુ આ જ કહી રહી છું રાજકીય રોટલાની વાત કે 181 ઉપર ફોન કરીને ના લાગે આ પ્રકારની છે ને ખોટી અને બેઝલેસ વાતો કરી અને રાજ્યમાં દીકરીઓને એવું કીધું લાગે છે કલાકે ગાડી આવે છે એવું કીધું. કે દીકરીને રાતે 12 વાગે કલાકે ગાડી આવે છે એવું કીધું. પર ફોન લગાવો. તમારું કામ જાગૃતતાનું હોવું જોઈએ, એને બદલે અરાજકતા ફેલાવવાનું કામ કરો છો. તો હું આ વાત કરી રહી છું કે બેઝલેસ વાત ના હોય. હા, ચોક્કસથી મેં પહેલા કીધું કે બનાવ બને છે એ સરકારની જવાબદારી છે. હજુ પણ મહિલાઓ સુરક્ષિત રહે એના માટે કામ કરવાનું છે. લિપિબેન, હજુ પણ ઘણી ત્રુટીઓ બાકી છે, હજુ પણ ઘણી ત્રુટીઓ બાકી છે. તેની ઉપર ક્યારે કામ થશે? હું ચોક્કસથી હું તમને એ જ કહું છું કે આટલા 60 વર્ષની ત્રુટીઓ પૂરી કરતા જ્યાં આપણે પહોંચ્યા છીએ, દેશને આપણે જ્યાં 11મા નંબરથી 5મા 4થા નંબરે અર્થતંત્રને લાવ્યા છીએ, અને એ વાત ઉપર જો બેન હસી રહ્યા હોય તો એ જ બતાવે છે કે એમને દેશની નહીં સત્તાની પડી છે. અને અહીંયા ઓકે, મહિલા પરથી તમે અર્થતંત્ર ઉપર તમે પહોંચી ગયા. ઋત્વિબેન, 2014 થી ક્યાંક કેન્દ્ર સરકારે ઓકે લિપિબેન ઓકે. ઋત્વિબેન, જે પ્રમાણે સુરક્ષાની વાત થઈ, સ્વાસ્થ્ય ઉપર વાત થઈ અને શિક્ષણ ઉપર વાત થઈ, તમે જે રીતે બંને જે પ્રવક્તાઓના તમે સ્ટેટમેન્ટ સાંભળ્યા છે, આપને શું લાગી રહ્યું છે કે હજુ પણ ઘણી બધી ત્રુટીઓ બાકી છે, તેને પણ અત્યારે પૂર્ણ કરવી બહુ જરૂરી જોવા મળે છે? આપ તેને લઈને શું કહેશો? ત્યારબાદ બીજો એક પ્રશ્ન પૂછું આપને. જી અગ્રભાઈ, બંને બહેનોએ, ગીતાબેને અને લિપિબેને અત્યારે જે વાત કરી, તો હું ખાલી એક જ બેવને હાથ જોડીને વિનંતી કરું કે તમે માત્ર રાજકારણી નથી. આપણને છે ને રાજકારણમાં આવીને એક એવી ટેવ પડી જાય છે કે સરકારમાં હોય તો સરકારના ગુણગાન કરવાના અને વિરોધ પક્ષમાં હોઈએ તો સરકારને ગાળો ભાંડવાની. બંનેનું એ કામ છે, પણ અત્યારે આપણે જો ખાલી ભારતની મહિલા તરીકે કે ભારતની દીકરી તરીકે આ વાતની જો ત્રણેય બહેનોએ આપણે મળીને ચર્ચા કરી હોત ને, તો માત્ર ત્રુટીઓ કે માત્ર ગુણગાન ગાવાથી આગળ આપણે કોઈક વધારે સારું નવું સમાધાન લાવી શક્યા હોત. તો આપણે એ ધ્યાન રાખીએ કે આપણે માત્ર રાજકારણી નહીં, આપણે સમાજના પ્રતિનિધિઓ છીએ, અને જે હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ પર જે સચ્ચાઈઓ છે આપણે એની વાત કરી શકીએ તો વધારે સારું રહે. અને ગ્રાઉન્ડ લેવલ પર શું છે યજ્ઞભાઈ, હું તો કામ કરું છું, સમાજની વચ્ચે રહું છું, તો
અત્યારે અમારા કેટલા બધા કાર્યક્રમો બાળકોના કાર્યક્રમો થતા હોય તો પહેલા શું થતું હતું, 100 બાળકો હોય તો 70 થી 80 દીકરાઓ હોય ને 20 જેટલી દીકરીઓ હોય. અત્યારે દરેક કાર્યક્રમોમાં નાના અમથા ફંક્શનમાં પણ દીકરાને જેટલી જ દીકરીઓની સંખ્યા જોવા મળે છે. દીકરીઓનું ક્લાસરૂમ શિક્ષણથી લઈને બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ એટલું જ ઇક્વલ પાર્ટિસિપેશન જોવા મળે છે, જે આપણે હકીકતમાં, અને આ માત્ર કોઈ સરકારની સફળતા નહીં, એક સમાજ તરીકે આપણી સફળતા છે, ભારતીય તરીકે આપણી સફળતા છે કે દીકરીઓનું પાર્ટિસિપેશન થઈ રહ્યું છે. પણ બીજી બાજુ આપણે વાત કર્યું કે શિક્ષણ સુધી તો દીકરીઓ પહોંચી ગઈ છે, પણ સુરક્ષાની એમની વાત થતી હોય તો ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ પણ વારંવાર દુઃખ અપાવે છે જ. અને યજ્ઞભાઈ, હું બંને બહેનોને કહી દઉં કે નિર્ભયા કાંડ કોંગ્રેસની સરકારમાં થયો હતો ને આ કલકત્તાનો કાંડ ભાજપની સરકારમાં થયો, પણ બંને જે કાંડ થયા એ ભારતની દીકરી જોડે જ થયા છે. એટલે માત્ર સરકારને વખાણવાથી કે સરકારને ગાળો ભાંડવાથી આ બધી વસ્તુ ના થાય. બેટી બચાવો અને બેટી પઢાઓનું જો આપણે જી સોરી યજ્ઞભાઈ, કઈ પ્રશ્ન કરો છો તમે? એક છેલ્લો ખાલી 30 સેકન્ડમાં મને જવાબ આપજો. અને મારી જે બાબત છે તેનાથી લિપિબેન અને તમે અને સાથે ગીતાબેન પણ ક્યાંક એગ્રી કરશે. અત્યારની મહિલાઓને આપણે એમ કહેવાય ને કે એના ઘણા ક્ષેત્રમાં ઘણી આગળ છે. હોમ સાયન્સથી લઈને સ્પેસ સાયન્સ સુધી અત્યારે મહિલાઓ ઘણી આગળ જોવા મળી રહી છે. પણ હજુ પણ ક્યાંક સમાજમાં એક એવી માનસિકતા અને એક એમ કે વિચારથી અત્યારે લોકો પણ એમ વિચારતા હોય છે કે ના, મહિલાઓને હવે આગળ ભણાવીને શું કરીશું તેવું ક્યાંક વિચારતા હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? કારણ કે સમાજે પણ અત્યારે તો થોડુંક બદલાવવું એ જરૂરી જોવા મળી રહ્યું છે. શું કહેશો આપ તેના લઈને? જી, સાચી વાત છે યજ્ઞભાઈ. દીકરીને ભણાવી દે, દીકરીને આ કમાતી કરી દે, પણ પછી તો હજુ પણ સમાજમાં માનસિકતા તો એ જ છે કે દીકરી એ પારકું ધન છે. ઘણા સાસરિયાઓ એવી દીકરી શોધે છે જેનો પગાર સારો હોય, કારણ કે એમને દૂધાળી ગાય લાગે છે. એવા શબ્દો દીકરીઓ માટે બોલવામાં આવે છે. તો આ બધી જ વસ્તુ યજ્ઞભાઈ, હું વારંવાર કહું છું કે આપણે છે ને એક સમાજ, એવા સમાજમાંથી આવીએ છીએ જેમાં હજુ પણ કહેવાય છે કે પુમ તારે ઇતિ પુત્ર, જે પુમ નામના નરકમાંથી બહાર કાઢે એ પુત્રીનું હજુ સમાજમાં એ અસ્તિત્વ આપણે માનસિક રીતે સમાજમાં નથી લાવી શક્યા. કંઈક એવા કામો કરીએ, કંઈક એવા કાર્યક્રમો કરીએ કે સમાજ પર ગ્રાસરૂટ લેવલથી આ બધી જે માનસિકતાઓ છે એ મૂલ્ય પરિવર્તન કરીએ, માનસ પરિવર્તન કરીએ. સરકાર કોઈ પણ હશે, એ માળખું કોઈ પણ રચશે, પણ ખાલી માળખા બદલવાથી પરિણામો નહીં આવે. આપણે મૂલ્યો અને માનસ બદલવાની જરૂર છે. બેન, ખાલી 10 સેકન્ડ. સમાજે અત્યારે થોડુંક બદલાવ એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. હું કોઈ રાજકારણની વાત નથી કરતો, ખાલી 10 સેકન્ડ. સરકારની જવાબદારી છે અને સરકાર જે કામ કરે છે એની સાથે જ્યારે એક સામાજિક જાગૃતતા અને સામાજિક બદલાવ પણ જ્યારે એની સાથે ભેગો થાય ત્યારે જ ખરા અર્થમાં આપણા દેશમાં મહિલાઓ સુરક્ષિત, સ્વસ્થ અને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ આવશે. યજ્ઞેશભાઈ, હું તો આશા રાખું છું કે ગુજરાત ને દેશની અંદર કોઈ દીકરીને બળાત્કારનો સામનો ન કરવો પડે, સામૂહિક દુષ્કર્મનો સામનો ન કરવો, એવી રાજ્યની દેશની સુરક્ષા સ્થપાય અને આવનારા દિવસોમાં આ મુદ્દતે આપણે ડિબેટો પણ ન કરવી પડે એવી આશા રાખું છું. બિલકુલ. ગીતાબેન, ઋત્વીબેન અને લિપિબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે રીતે બેટી બચાવો બેટી પઢાઓના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, હવે તેની સાથે આગામી સમયમાં કેવી રીતના કાર્ય થશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમમાં જ આપશું. નમસ્કાર.